ખેડૂતની તમે દીકરી છો તો ખેડૂતો વિશે કંઈ કહેશો? હા, હું ખેડૂતની વેદના વિશે બે લીટી કહેવા માંગુ છું. લોહી રેડીને લણણી કરે તો નસીબ તો તેનું વાંકું જ. જગત આખાનું પેટ ભરે છતાંય તેનું વાસણ તો ખાલી જ. ક્યારેક અતિવૃષ્ટિ મારે તો તેનો પાક ધોવાઈ જાય. આ બધું સહન એક ખેડૂત જ કરી શકે, બીજા કોઈની તાકાત નહીં. ઉદ્યોગોમાં જો બે બંડલ ખોટા ગયા હોય તો મજૂરને ધમકાવી નાખવામાં આવે, જ્યારે ખેડૂત ખોટ અને લાભ બધું જ સહન કરી લે છે. ખાતર બિયારણના ભાવ વધી ગયા છે. ખેડૂત મહેનત કરી પાક પકવે પણ જ્યારે એડમાં જાય ત્યારે તે કોડીના ભાવે વેચાય છે. વચેટિયા મોજ કરે અને ખેડૂત ક્યાં ચાર જઢાની વચ્ચે. ખેડૂતની દીકરી છે અને ખૂબ સારી એમાં સમજ છે. ઈશ્વરે જે એમને સમજ આપી છે એને જોઈને એવું લાગે છે કે આવનારા સમયમાં એ પોતાના માતા પિતાનું નામ ખૂબ રોશન કરશે. મારા દિલથી આશીર્વાદ.